ભાભરમાં તંત્ર દ્વારા દબાણ હટાવ્યું, લોકો ફસાયા। ભાભરમાં દબાણ હટાવવાની કાર્યવાહી કર્યા બાદ ફરી એકવાર દબાણ હટાવવામાં આવ્યું હતું। ભાભર મામલતદાર નગરપાલિકાના સ્ટાફે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી। શોપિંગ સેન્ટરોમાં જે દબાણમાં સીડીઓ આવતી હતી તે સીડીઓ તોડી નાખતા ઉપર રહેલા લોકો ફસાયા હતા। બનાસકાંઠાના ભાભર સ્ટેટ હાઈવે ઉપરના ગેરકાયદેસર દબાણો હટાવવા વહીવટીતંત્રએ 6 સપ્ટેમ્બરના હાથ ધરી હતી, જે ફરી ભાભર મામલતદાર નગરપાલિકા સ્ટાફ દ્વારા દબાણ કરાતા લારીવાળાઓને હટાવ્યા। જે શોપિંગ સેન્ટરની લોખંડની સીડીઓ બહાર દબાણમાં હતી તે તોડી પાડી દબાણ હટાવ્યા હતા। જે બીજા માળે આવેલ બ્યુટી પાર્લરમાં આવેલ ગ્રાહક દુકાન માલિકો સીડી તોડી પાડતા ઉપર ફસાયા હતા। પાર્લરના માલિકે 5 મિનિટનો સમય પણ માંગ્યો હતો। ગ્રાહકને નીચે જવા દો, પછી તોડી પાડજો, તેમ છતાં યુવતીએ વિનંતી કરી તોય ન સાંભળ્યું। મનમાની કરીને સીડી તોડી નાખતા નીચે ઉતરવા સાંજના સમયે લોકોને જાણ થતાં સ્થળ પર પહોંચી લોકો ભેગા થઈને લોખંડની સીડી ઊંચી કરીને નીચે ઉતાર્યા હતા। ભાભર મામલતદાર વહીવટીતંત્ર દ્વારા દબાણ હટાવી તે સરાહનીય કામગીરી છે, પરંતુ મામલતદાર નગરપાલિકાને દબાણ હટાવવાનો જુસ્સો એટલો વધી જાય કે લોકોને 5 મિનિટનો સમય પણ ન આપવો। 8 સપ્ટેમ્બરના દબાણ હટાવવા નીકળ્યા ત્યારે હોટલના માણસને લાકડીનો મુક્કો માર્યાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયો હતો। અહેવાલ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા। માનસી બ્યુટી પાર્લરમાં કામ કરતી હતી અને દબાણવાળા આવ્યા, તેમણે સીડી ડાયરેક્ટ તોડી નાખી, મને પણ ઉતરવા ના દીધી નીચે, અને તેમને મેં બધાને માણસ થઈને નીચે સીડી રાખીને મને ઉતારી છે। હું માનસી બ્યુટી પાર્લર દુકાન ધરાવું છું, હાઈવે ઉપર તિરુપતિ કોર્નર ઉપર, અને ત્યાં કસ્ટમરનું કામ ચાલુ હતું અને તરત જ દબાણવાળા આવ્યા અને કહ્યું કે તમે નીચે ઉતરી જાઓ સાહેબ, મારે અંદર કામ ચાલુ છે, 5 મિનિટ તમે રોકાવો। તો રોકાણા નહીં અને ડાયરેક્ટ મને નીચે ઉતારી અને કસ્ટમરને ઉતરવા દીધા નહીં અને સીડી ડાયરેક્ટ તોડી નાખવામાં આવી। આજે અત્રે અહીં સમસ્ત ભાભર ગ્રામજનો ભેગા થઈ અને મારી દીકરીને અને કસ્ટમરોને અને મને નીચે ઉતારેલ છે।